સહકારી બેંકની ચૂંટણીનો મામલો આજે ફોર્મ ભરવાની પ્રક્રિયાનો અંતિમ દિવસ છે. કલ્પક આવું ન હોવું જોઈએ. આ તો સહકારની ચૂંટણી છે, આ સિદ્ધાંતની લડાઈ છે, કૌભાંડની સામેની આ વાત છે. એના પગલા લેવાઈ જતા હોય તો આ ચૂંટણી જ ન થાય. આટલા વર્ષથી ચૂંટણી થઈ જ નથી. પરંતુ જ્યારે કોક વહીવટ કરતાઓ એને છાવરવાનો પ્રયત્ન કરતા હોય ત્યારે અરવિંદભાઈ હોત તો શું કરત એ વિચાર સાથે અમે અમારા બધા જ લોકો જે છે એને તમને તો ખબર છે કે ભાઈ સામ દામ દંડ ભેદ ની રીતે બધા જ લોકોને જુદી જુદી રીતે રજૂઆતો એની પાસે થઈ છે. છતાં પણ મને કહેતા આનંદ થાય છે કે એક પણ માણસ દઈગો નથી અને એક પણ માણસ આમાંથી નીકળો નહીં અને એ આમાં આ કૌભાંડને બંધ કરવામાં અમારી સાથે ઉભો છે. મેં જુનાગઢમાં આપને કહ્યું એમ 20 થી 25 કરોડ અને જુનાગઢ પછી મુંબઈની બે જ વાતો હું કરું છું. અત્યારે મુંબઈમાં અત્યારે જે મળેલા 25 ખાતામાં 5 કરોડ અત્યારે દેખાય છે. પણ જે માણસે ઓવરવેલ્યુએશનના મુદ્દા હતા, જે માણસે ઓવરવેલ્યુએશન કરી દીધું, એ વેલ્યુઅર 25 માંથી 20 કિસ્સામાં વેલ્યુ કર્યું, એ વેલ્યુઅરે બોમ્બેમાં 367 કિસ્સામાં વેલ્યુએશન કર્યું છે. બીજી ફાઇલો અવેલેબલ નથી એટલે અત્યારે હું કઈ બીજું કહી શકું. છેલ્લો પ્રશ્ન, જો ભાઈ આરબીઆઈએ ક્લીન ચીટ આપી હોય તો હજી જ ગઈ સપ્ટેમ્બર એટલે હમણાં 1 મહિના પહેલા આરબીઆઈના CGM એટલે ચીફ જનરલ મેનેજર બોમ્બે ખાતે હોય છે. એમણે એક મીટિંગ મુખ્ય ડિરેક્ટરો સાથે અને મુખ્ય અધિકારીઓ સાથે કરી અને એમાં એમણે સ્પષ્ટ કીધું કે જુનાગઢનો ઇસ્યુ એમની પાસે જાણમાં હતો. એમણે કીધું કે ભાઈ આવું થયું છે એને ફ્રોડ કહેવાય ને, કે જે રેસિડેન્શિયલ બિલ્ડિંગનો પ્લાન હોય, રેસિડેન્શિયલ બિલ્ડિંગ એટલે એક મકાન, એ મકાનના પ્લાન એટલે એની ઉપર તમે 10 લાખ રૂપિયા આપી શકો, એવું જ બીજા બાજુના જ મકાનોમાં આપાય છે બેંકે. એમાં ચેડા કરી અને તમે એને બધી દુકાન બતાવીને એક જ મકાનને 4 દસ્તાવેજ કરીને 40 લાખ લઈ જાય તો એમણે કીધું કે ભાઈ આવું તમે કર્યું હોય તો એને તો ફ્રોડ કહેવાય. અને એ પછી એમણે કહ્યું કે ભાઈ જુનાગઢ અને કાલબા દેવીના તમામ એકાઉન્ટ, આવા નાના એકાઉન્ટ, એ તમામ એકાઉન્ટનું સ્ટેચ્યુટરી ઓડિટર પાસે ઓડિટ કરાવી અને ફરીથી રિપોર્ટ મૂકો અને એમાં આ તમને કૌભાંડ દેખાય તો તમારે પોલીસ ફરિયાદ કરવી પડશે. અને મેં ત્યારે એમનું ધ્યાન દોર્યું કે આ બધી જ વસ્તુઓ કૌભાંડની ને બધી વસ્તુઓ બધા જ જાણે છે, તમારા અધિકારીઓ જાણે છે. ત્યારે એમણે કીધું કે ભાઈ જો આ બધી જ વસ્તુઓ તમારી જાણમાં હશે અને તમે પગલા નહીં લીધા હોય એવું અમારી જાણમાં આવ્યું તો અમારા પગલા જુદી ટાઈપના હોઈ શકે છે જે તમને નહીં મજા આવે. જો અમારી જો સત્તા માટેની લડાઈ હોય તો અમારો મુખ્ય મુદ્દો કયો છે તો કે કૌભાંડ જે બેંકમાં ચાલી રહ્યા છે જેમાં નાના લોકોનું નાના માણસની મોટી બેંક છે, નાના લોકોની થાપણ ઉપર કૌભાંડ થતા હોય તો એની ઉપર એક ખતરો કહેવાય. અમે એમ કહીએ છીએ, અત્યારે હું આ બધા વતી કહું છું, અમારા જે અત્યારે જેટલા લોકોએ ફોર્મ ભર્યા એના વતી કહું છું કે જુનાગઢ અને કાલબા દેવીમાં હજી 11મી તારીખ છેલ્લી તારીખ છે ફોર્મ ખેંચવાની. આ બે જગ્યાએ પોલીસ ફરિયાદ કરી દઈએ કે ભાઈ આ જે છે આ ન ચલાવી શકાય અને જે લોકો આપણે ગોતવાનું કામ નથી, આપણને ખબર ન હોય એ શક્ય છે. ભાઈ કોણે કર્યું, કેટલું કર્યું આપણને ન ખબર હોય એ શક્ય છે. પોલીસ ફરિયાદ કરી નાખે, રિઝર્વ બેંકને જાણ કરી દઈએ એટલે આ બધા જ અમારો મુખ્ય મુદ્દો પૂરો થાય. અમારે બધા જ ફોર્મ પાછા ખેંચવાની અત્યારે આ તમને બધાને ગેરંટી આપું છું. રાજકોટ નાગરિક સહકારી બેંકની ચૂંટણીમાં કલ્પક મણિયારનો બળવો. કલ્પક મણિયારને
8 કરોડના કૌભાંડ મુદ્દે સમન્સ મળ્યું હતું. અલગ પેનલ બનાવી કલ્પક મણિયાર લડી રહ્યા છે રાજકોટ નાગરિક બેંકની ચૂંટણી. ચૂંટણી પહેલા જ સમન્સ આવતા અનેક તર્ક વિતર્ક વહેતા થયા હતા. રાજકોટ નાગરિક સહકારી બેંકની ચૂંટણીમાં કલ્પક મણિયારે બળવો ફૂંક્યો.